એના મનમાં ધારીશ હું બસ હવારના ટ્રેક્ટર છેડે અમે હતા અને વચ્ચે હેઠા પરથી વાળી ગયા. આજ તો એના ઘટિયાની મારી ઢેસણ જેવો કરી નાખો. એના મનમાં હું સમજે છે 3 દાડે ટ્રેક્ટર છેડે હતા, આજ આખો દાડે ટ્રેક્ટર છેડે પાછો તો મારા હેઠે જ વાળી ગયો. આજ એની ખબર પાડી નાખું. હું સમજે છે પડી કોઈ કહેતા નહીં કે હાય બાજરીની આગળ જી પરીનભાઈ સારું કર્યું ટ્રેક્ટર લઈ. હવે ફટોફટ પેલા ભગતનું ડાળું લઈને જવું છે. બાજરી કૂવા ઉપરથી ફટ લઈને ઘેર લઈને આવતું રહેવું છે. શાકભાજી તો લેતા આવું. લાવો લઈ આવીને જવા દો. રેગને લઈ આવું કરશે ને કે મારું તો ઘેર આવ્યો તો આવ્યું બન્યું હમણાં મારું તો પછી જવું હમણાં ટ્રેક્ટર લઈને લેવા પેલું ડાળું લઈને લેવા. મને બોલાયો? હા હું છે બોલો. અચ્છા હેઠેથી ટ્રેક્ટર લઈ ગયો એટલે ચો ક્યાં હેઠેથી? મારા હેઠે છે એ તો જો તમારા બાનું હતું. આ બાવાળી આમના મેલો ખેંચી 3 દાડેથી ટ્રેક્ટર ચડે હું રખડતો હતો. એટલે કોઈ હાથ નહીં ઉપાડતું તું કેમ એમ કરી છે? એટલે 3 દાડેથી ખરા તાપનો ટ્રેક્ટર ચડે હું હતો ઘેર કોથળા લેવા ગયો ઇટલી ગયા તું હેઠે ટ્રેક્ટર લઈ ગયો. તો મારે બાજરી કઢાવવાની તો લઈ આવ્યું. તો મારે હું મકઈ કઢાવવાની હતી તારે જે કઢાવ્યું કઢાય. એટલે હું જે કઢાવી ગઈ તાણી બાજરી કઢાવવાની તો લઈ જાય એક દાણે. ટ્રેક્ટર ચડે હું રખડ્યો તો તું કા લઈ ગયો મારા હેઠે છે? એટલે પણ એ તો તાર બાનું હતું તું ચેડે ચેડે ફરતો તે. અરે મૂર્ખો દોઢેમાં ચમ બોલે છે? એક મકા ખરા તાપનું મગજ જેલું છે ને એક મકા ડોસી કૂકવા કરી છે અને એક મકા હાર્યો. એટલે પણ એમ કહું છું તારે ટ્રેક્ટર જોઈતું હોય ને તો ટ્રેક્ટર જે રહેવું પડે. હાલ બાજરીની સિઝન છે તને એમ કહું છું હું હેઠે ચૂકા લઈ ગયો. જે બાજુ ઊભું હતું હું તો લઈ ગયો છે. હું એમાં હું થઈ ગયું છે. પણ બોલાયેલું મારું હતું એમ કહું છું. જે તો ચાલ હસેલું હતું જે તમારું બોલાયેલું હતું. અરે ચમ આજ આટલું બધું દોઢું બોલે છે કોઈ ખબર નહીં પડતી અને મારવા કે મારે શું કરવું હવે? ઘટુ હવે મારી વસ્તુ કે હું કોઈ બી બોલાવેલો તો હેઠેથી લઈ ના થતો નકર લમણા તૂટી જાય તારા. આ ચોખ્ખું તને કહું છું. કોઈ પણ બોલાવે ને તો ઉપર બોંગો પહોંચી દેવાનો એટલે બોલતો હું હમતું દોઢું ને તમને ખબર એટલે સોરી કાની તમ સોરી કોની કે લડ્યા ઘણું જોવા મળ્યું. ઘણા દાડા થઈ જાય જોવા મળે. આજ મજા આવી ગયો. ભગી લડ્યા લડો તમ તાર મન મજા આવે. ખબર નહીં પડતી. હા બાવડું થોડી હાય લડાવું નથી. નહીં લડાવ તું જા. હા મેલો નહીં ઊંધા હમણાં એટલે તે ઉભા પર જોઈ રહ્યા તો મેલાવતા નહીં. અલ્યા ઓયને લડાવાનું છે બંધ કર્યું. મજા આવતી હતી ને. એટલે આમ તો પછી લડ્યા હતા. અહીંયા લડવાની ગટીએ બટકું ભર્યું છે જબ્બર મળી જાય છે. આઈને થાપો છોડે એટલે બટકું ભરે કે અલ્યા જીતુભા એક મકા ડોશીનો રઘવાન એક મકા ટ્રેક્ટર વાળો ને મને એમાં ઘટિયાની હું થાપો મિલી. મારા હેઠે ટ્રેક્ટર લઈ જાઓ શું કરું કહેજો. ક્યાં આવું લડાવાને સારું ના લાગે. આમ તો લડો ને બધું સારું જ લાગે છે. મળી જ જાય છે જીતુભા. બધું શોભે ના આ જમાનામાં. તમે આ ટાઈમે રસ્તા વચ્ચે લડો સારું લાગે યાર. અલ્યા રસ્તામાં નતા લઈને હાસું કહેવા આવ્યો તો હું તો હા શું કહેવાય તાણી 3 દાડી ટ્રેક્ટર છે બળી જ જાય છે. પણ વાત કહું હા પેલા દવાખાના છે સરકારી હાથ ઇન્જેક્શન લઈ લો. તે ઘટિયો અડકાયો નતો તો અડકાયો એને હાથ ઇન્જેક્શન લેવા પડી. આ તો લાજ્યું કેવું એટલે કહું છું. લાજુ હાલ મને બળી જ જાય છે. મારે કંઈ દવા નહીં ને કાઢી લો. દવાની પણ ઘટિયાને હું છોડું નહીં. જેવું એને આ ગભે બટકું ભર્યું છે ને હું આ ગભેથી તો ડુસ્ચા કાઢી ના ખાઈશું ને તો મારું નામ હોમતું બાની. નીચાણ લડાવાના છો લડાય આ 90% જ અંધારું થતે એની હું હાટું વાળ્યું. તો ફોન બંધ કરજો હું આવું. કેમ ફોન એટલે લડો એટલે આવું કે જોવા ઝાકી મૂર્ખાના કા મેલું સમણે એક લમણાઈ દે. ફોન તો હાસું કીધું અમે ખોટું લાજ્યું. કશું વાંધો નહીં. અમે હું ગમે ત્યારે જોઈ જ લેવું. જો લડો ને એ અમુક ઘૂસી જ જાય. બળી ગયા તાપે. કાકા હું છે લે પેલો ધનરાજી એને એસી લાવી આપણે નખાવજો. અલ્યા હોય આપણે પંખાનો ફોફો છે ને તું એસી શું વાત કરી છે? આ પણ આ કેટલું તાપમાન છે જોત ખરા. અલ્યા. 45 ડિગ્રી. કાલ તો 55 ઉપર જાય. એ કે 55 ડિગ્રી ગરમી પડે છે. 55 ડિગ્રી કોઈ આપણે ના હળજી જાય. ઊભા નહીં રહી કોઈ ના કશી એસી નખાવ હું તમને કહું છું. અલ્યા એસી ની વાત તું છોડ. જાણે તું આવશેણો હતો ને તારે 55 ની
60 ડિગ્રી ગરમી પડી તોય અમે ખારા ઉનાળામાં બાજરી વાટતા અને પોણત કરતા અને બાજરીમાં તો નીકળતા જ ના અંદર ને અંદર રહેતા એની અમે જ્યાં અત્યારે તો 45 ડિગ્રી છે નહીં કાકા 80 નથી કોઈ પંખાના ફોફો છે આપણે તમે એસી લાવો હાલની ગરમી નહીં ખમાતી હવે. એટલે એસી તો લાંબી છે પણ હાલ થોડું ફેશનનું સેટિંગનું ઓછું છે એ ફેશન સેટિંગ થાય ને તો આપણે એસી નાખી દઈએ જો આપણે ઘર છે ઘર કમ્પ્લીટ છે ખાલી એસી જ નાખવાની છે હા એ ગેન છે એટલે એક હપ્તા પર લાવી હવે શીખર હપ્તા ઉપર લાયા કેસથી લાયા ખબર નહીં પણ એને હાલ એસી ફિટિંગ થતી હતી. તો આપણે છે ને આ તો પાવ હમણાં આગામાં આવી જ પાવ આગા પહેલાં એસી પહેલાં ગરમી પડતી પણ એવું કારણ હતું શું ખબર છે પહેલાં આ ઝાડ હતા ને એ કાપતા નહીં આ ઝાડની મોટા કરતા અને અત્યારે ઝાડ છે ને વસ્તી કાપી નાખે છે હા. અને એના લીધે ગરમી વધારે પડે અને ઝાડ હોય ને તો ગરમી ઓછી લાગે એ વાત સાચી. અને અત્યારે જમાનો બદલાઈ ગયો છે જો આ લેબડન પત્તા લેબડા નહીં અત્યારે કોઈ ઝાડ વાવવા તૈયાર જ નહીં કોઈ નહીં તૈયાર. કાપવા પેલા તો આ તો તું જણો તો ને પેલા અમે હતા ને તારી જોડે તો આ બધા આપણા ગામમાં બધા ઓબા મોડા ઓબા હતા જો એકને હાથ ઓબા હતા બોલ હાલ તો બધા કાપી અલે કાપી આ બળી તો તમારી એક ઓબો જોવા ના મળે એટલે હું કહું છું આપણે છે ને આજે પ્રોગ્રામ બનાવવો છે કોઈક જમવાનો સારો શું બનાવશું? ગોટા બનાવશે? હોટલ નહીં બનાવો દાલ બાટી રસ રોટલી બનાવ રસ રસ તમે બજારમાં લેતા હો અને વકન રોટલી બજારમાં નહીં ઓય આપણે દુકાને સારો રાખી 80 રૂપિયા કિલો રોટલી પૂરી ને શાક બનાવી. હા જા તો હોત તાર ભાની કે જા હાર બકુબા એ આવો રામદબા ઓય ઘણા દાડે આયા આયા ભાઈ તાણ શું કરો કો આબુ પડ્યું આજ એવું છે એ ઓય. છોકરા ફોન લાવજે કેવું ચાલે કો સારું છે આ જો કે આ ગરમી કેવી પડે છે ગરમી તો બકુબા જબ્બર પડે શું કરવાનું કહેજો 45 ડિગ્રી હતી આજે ગરમી 45 ડિગ્રી વાત આછી અમે તો શું કર્યું તો સવારમાં ઢોરણ સાર પૂળા કરી અને 11 તો બસ લેપડાને સોયલે જતા રહીએ છીએ એ છોકરા ફોન આવજો એ નહીં ગયા છી એટલે વાયરો ખાઈને. એવું ના કહેવાય લે આ આપણે મોટા વડીલ છીએ પીવું જ વધારે ના કાકા હવે લે મને તો ઠંડુ પાણી પાછું ને તો હેડ વાઇટ કરશે ને એમ પાણી પી પા અલ્યા પોણીમાં હું જાય છે લોકો પરબ બંધાવ્યું તું હવે હું જ ને ચાર પોણીમાં પણ ડેલી આવશે અલ્યા કોક દાડો આવે લે બાપડું તરસ્યું તરસ્યું ને પાવડ કે ધરમ થાય ફ્રીજ એને સારું નહીં લાવ્યું આપણે લાવ્યું છે લાઇટ બિલ લીધા એટલે છે એ નહીં હાલતા એટલે પણ મહેમાન છીએ આ છે ને મહેમાન છે હાલ તો હમણાં પેલા લેબડા ને ફરતા હતા અલ્યા ગોમના છે કે મહેમાન કે હારો હારોડો હવે કે આવતા નહીં પાછા એ તો હું કહી દઉં છું હમ તો બસ એમ આબાન છું યાર ખાજી ના આવતા ને. કદી ના આવતા બકુબા થોડો ઠપકો લેતા આવ્યો છે તમારી એ અલ્યા મારા કે ઠપકો હેલો ઓવે કે મારી કોઈ ભૂલ છે કે કોઈ છોકરાની ભૂલ છે કે કોઈ ઢોર બોર છૂટી ગયું આખા ફાડો જેવું છે રસ વડે કદાચ ઢોર છૂટી ગયું હોય ના બકુબા નહીં તમારી ભૂલ કે નહીં તમારા છોકરાની ભૂલ કે નહીં તમારી હોજવડની ભૂલ તો બહુ મોટી કરી દીધી છે અલ્યા તારી એવી મોટી બધી ભૂલ હું કરી કદી જિંદગીમાં મારી શું ભૂલ નહીં આખા ગામમાં બેઠો હોય આખા રાવણામાં બેઠો હોય તો મકુબાને બધી ઓમ ઊંચા અવાજે વાત થાય ને આજ મારા ઘેર ઠપકો લઈ છે ને આયા છે અલ્યા મકુબાને તો આબરૂ જ જી લ્યા અલ્યા હોમ તો મારે નહીં તમારે મને કહેવું પડશે તો કે મને આખી રાત ઊંઘ નહીં આવે હું નહીં બકુબા ભૂલ કરી હતી કે તમારા ઓગણા આવ્યા છું અલ્યા તાણી મને આ તમે છે ને ગોળ ગોળ મત કૂટો તમે ગોળ ગોળ જે હોય મને સીધું કહી દો સીધું કહો આપણો તાણ હા જો 3 દાડેથી ટ્રેક્ટર ચેડે ફરતો હતો 3 દાડાથી હા બાજરી કઢાવવા માટે એ તો કોઈ ટ્રેક્ટર વાળા કોઈને કોઈ ભૂલ કરી ભૂલ તમારી થઈ છે અલ્યા આ મૂર્ખો કહેતો નહીં ભૂલ મારી એક અડધો કલાકથી મોય ગોળા છે અને કે ભૂલ જી છે હા બોલો હડો 3 દાડે ટ્રેક્ટર ચેડે ફરતો હતો હા, ફરતા હતા. આજ બપોરે ટ્રેક્ટર આવ્યું મારા હેઠે આવ્યું સમજીજો ટ્રેક્ટર ઈસકાડું ટ્રેક્ટર વાળો જો પેલો મારો હેર જાય અને તમારો કૂવો જે પેલો હોન્ડો રહ્યો એ ટ્રેક્ટર ઈસકાડું એમ અલ્યા પૂરી વાત તો ભલે પેલો મૂર્ખા હા એમ પોકીદાન તમે મારા હેઠે ટ્રેક્ટર આવ્યું અને હા. ટ્રેક્ટર વાંગ કીધું હા. આપણે પરવીનભા નહીં હા, હા. એ ટ્રેક્ટર આગેવાનનું આગેવાન હા જે એ ઊભું રાખે હું ઘેર કોથળા લઈને આવું એમાં તમારો ભય નહીં અલ્યા પેલો ઘટ્યો હા તમારો ગટિયો
આ ઘટીએ એમ કર્યું. ઘટીએ તમારા એ કે તમે આવા સંસ્કાર આલ્યા છે કે વાત આપણો પૂરી પેલી હા બોલો. જે ટ્રેક્ટર લઈ જો અને હું એને કહેવાય જો ઘેર હા. મુકચમ આવું કર્યું તો મારા ઉપર હાથ ઉપાડ્યો અને પાછું બટકું ભર્યું છે તમારે પણ હાથ પડી ને હા તમારા ભાઈએ ઘટીએ હાથ ઉપાડ્યો આમ તો બા ભટકું ના ભરે. અલ્યા આવી જા અલ્યા તમે શું કરો છો? આ ઓ ના કરતે વધારે ભર્યું આ તો ખાલી તમને મુક કીધું આ દાઢો બિહારી અલ્યા આવું ભર્યું તું? દાબીન ભર્યું તું હોય તો લોહીના મોચ્ચા ફૂટ્યા એકી હવે મારી વાત સાંભળો હું તમને કહું છું તમારા શેઠે ટ્રેક્ટર હું લઈ જઉં તમારા શેઠે છે એ તો ખરું છે. અને તમને કેવું થાય કેજો મન તો એવું થાય ને તો હોમલા હું છે ને એક કે થાપે મોઢામાં લોહી લાવું. હા આવું જ છું છે હું મારે વ્યવહાર જ બોલું છું. હા તમે વ્યવહારે બોલો છો ક્યાં છો કે તમે મોટા છો ને એ જણો છો એની ઠપકો આલજો નકા એનું તો હું છોડવાનો નહીં આ તમારો ચોખ્ખા એ શબ્દ હોમ તો કહેવાય બા, તમે યાર આપણા ગામના છો અને આપણે બે ભાઈબંધ નહીં એ કે અલ્યા એના વાજે એવું ના કરે હું એને કહ્યો અને બે શબ્દ કહ્યો અને ને મને બે થાપો છોડ્યો પણ આપણે એના વાજે ના કરાય અને એનું મગજ એવું ટેકથી એવું છે જ. તમારું મૌન રાખીને જ હું નહીં એની કોઈ નહીં કીધું એને મન રાખો છો ઓ આગેવાન આવો. હા. આ તો વાતો છે બે લ્યો. અને ચમ નાહી ગયા તો બારું બાર પછી સોએ બારોબાર નતા જ્યાં પેલા ગટુ કાકાને બાજરી પડી હતી કે એટલે તમે મને ફોન કર્યો હું કીધું હવે એને કાઢી અને પછી તમારી આવું અલ્યા ફોનની ચો વાત કરો તૈન દાડી છે હું ટ્રેક્ટર ચેડ નતો ટ્રેક્ટર છેડે તમે ત્રણ દાડી હતા પણ હું એને બાજુમાં આપણે તમારા બાજુમાં આવ્યા કે એટલે કીધું એનું કાઢીને પછી તમારું કાઢતો જવું છે અલ્યા પણ કોથળા લેવા જો એટલી ગયા તો તમે ઘટિયા નાહી જા ફટ પાછા ઈસી ઘેર ગમમાં નાહી આયા પણ એ ડીઝલ થઈ રહ્યું હતું આટલું એક વગર હતું ઘેર આવે એવું તો રાખવું પડે હાલ તો આ ઘેર ઊભું કરીને અને આ ગટુ કાકા પાસે પૈસા લેવા હેડ્યો છું જે હું પેલા ઘટિયાને કહેવા જો મોકું ટ્રેક્ટરના ચેડે હું હતો હા અને હું કાઢતા લઈ જાઉં અને પડે ગરમીના મરી જાય છે હું બાજરી કાઢવા નીકળીએ ટ્રેક્ટર અલ્યા ગરમી મારી કાઢી નાખી ઘટીએ શમ એની ઠપકો હાલવા છે હું ટ્રેક્ટર ઉકા લઈ જો જે મારા પર હાથ ઉપાડ્યો વાળ ભટકું ભર્યું પણ એમાં ઠપકો આલો હું કાં જ્યાં તા હું નતો આવવાનો કાલ આવ્યો હું ફેર આ ઉપર તો વરાત તો લબડી રહ્યો છે કોઈ આવે એમ નહીં હાલ આમ હું તને કહું ઓનું કોઈ નક્કી ના કહેવાય આ તો ચે ટાઈમે રાજી થઈ જાય ના થોય હાલ હજી વાર છે અને હોબળો કે છો હા. બટકું ભર્યું તમે અરે ઓહણા લોહીના મોચ્ચા ફોડ્યા છે ઘટીએ છે ઢેસણ જેવડો પણ જબ્બર બટકું ભર્યું છે ખર અડકાયો છો અડકાયો શીખર ઓની કેવા સંસ્કાર આલ્યા છે એટલે તમે તાવડો કર્યા કરો બે હજુ વાત કુમાવ. એટલે હું બે હા મારે પમ દાડે 2000 ની બાજરી કાઢવાની છે એટલે ડીઝલ નો સ્ટોક કઈ રાખજો. સ્ટોક સ્ટોક આ સ્ટોક હા હા એ આપણું કહેવાય સ્ટોક કોક કહેવાય મળ્યું મને નહીં આવડતું. બરોબર અરે ભણેલા વધારે છે આ એક સ્ટોક કઈ રાખજો. પણ હોબળો હા. હાલ હું કોઈનું બાકી નહીં કરતો પાછો અરે રોકડા દાલવા છે પૈસા તો હા. પણ ભૂલ ના થાય. હા હું ભરીને આવ્યો ડીઝલ હાલ તો બાકી કરતો નહીં પણ પેલા જ્યાવરના પેલા 1200 બાકી છે હાલ 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 ખાવા નાખું કે છો બકુબા હા જો હું આવો ખાતા બાતા રાખતો નહીં મને તો રોકડા હાલવા પડશે તમારે કાલ હોજે હાલ રોકડા હું જો ઠેસર લઈને આવું ને એટલે તારા રોકડા મને હાલવા પડશે બધા કાલની સેટિંગ થાય. તાણી કાલ ચોથો શનિવાર છે એક કાલ બેંક તો ખાના હે હવે એ તો ઓભળો. તમે ઘટિયાની ઠપકો આલજો અને નિયાનો જો મની ભેગો થઈ જાત તો જેવા મારા લોહીના મોચા પડ્યા છે ને એવી જો એની દાઢું હું બેહાર્યું પણ તમે સમજાવજો એને જો આગેવાન ઓપરેશન હું એક કહું છું ઘટું હું ઠપકો હાલવા જાઉં છું અને નહીં માને તો હું એની રાતો સોળ કરી નાખું છું. અલ્યા ભાઈ હું હવાર કાઢી નાખ્યું તમારા અલ્યા ઠેસરથી. શાંતિ રાખો કે હું વાત તાણી પરવીનભાઈ તમે અલ્યા. તો આવશો વાત આછી બકુબા અલ્યા પણ તઈ બેહજો ઘડી વાર એટલે મોડું થાય છે અમારો કી બોલો. અલ્યા વમશ પર લોબુ થાય એ કે હું આ ટૂંકમાં ખટાવું છું હા, હા, એ તો- નાના છે ને પછી કોકની દે કોકરા પર નીકળી જાય કે આપણો ભાઈ છે કે બે ચાર ઠપકો આલી અને એની બોલીને આપણે શાંત કરી દેવાના. હા, હા. આથી ખોટું આપણે આગેવાન તમારે ખોટું આપણે હોભળવાનું થાય લોબુ ના કરાય. ફોમતુબા બકુબા હા. હું હવે તમારા ભાઈ પાસે પૈસા લેવા જાઉં છું. બરાબર મારે ડીઝલ થઈ ગયું છે તારે તમે બેહો અને મારા હમણાં ગટુ કાકો શોખ કોઈ હેતર માં જતા રહે. વાંચતું. હા આની કોઈ વાત ના કરતા હો અને કોઈ સટકી જાય પડે. હા હા એ તો મને ખબર છે હું આવું જ છું તો અને હોબળો આમ પૈસા તો હે કે પૈસા ગણાય છે. ઓને મારે અરે આ ના હાલત મોબાઈલ લેવી પછી ના કરતા. તમે પેલા 1200 નહીં હાલતા ને શોથી હાલશો હવે તાણી અરે લડો હા જોડો ફોમતુબા હા, કીધું હમદુબા. મગજમાં રાખજો પાછા લડો એ તો કના આલ્યા કના રાશા છે એ તો મારો તોય મૂળ તો મારો ભાઈ જ છે કે પૈસા આલ લેવા તો કેવું હોય તો કહેવાનું હોય ખાલી. તમારી બાજરી હવાર નીકળી જાય બરાબર સવારમાં વહેલા આવી જાજો કે પાછા 100% એટલે વહેલા ઠાર હોય થોડો 10 વાગે 11 વાગે પછી હું આવ્યો એકી જ કહું છું સારું 100% આવ્યું હવે હો? હા ભૂલો ના પાછા 100% કાકો ઘેર છે કે ને એટલે ગટુ કાકા
એ ગટુ કાકા બોલતાય નહીં શું છે લાવાડો પેલા પૈસા ક્યાં પૈસા બાજરી કાઢી ના હમણાં કાઢી હા. એ તો ખાતામાં લસી કાઢો કે ના ના ખાતામ ના રે જ્યાં વખત ના તાર 1500 બાકી છે એમાં જેવું કરતો હા એક ભે હતી મારે હા જે કોણ કહી જાય ને દૂધ જ નથી હાલતી જે ફટકારી મારી છે રે પૈસા આવ્યા હોય લાવો પણ પૈસા તો હજુ પેમેન્ટ બાકી છે તારો બા લઈ ગયો હે બે વગર દોવા દેતો આગળ ખબર કે હા. ગટુ કાકા તમે એક કામ કરો હા પૈસા મને અત્યારે આલો હા મારે હવારમાં ડીઝલ નાખવું પડશે પગાર થવા દો પગાર કાલ પમદાર થઈ જાય એમ તો પૈસા આવી ગયું હા, કેટલા મારા- છે કેટલા છે લગભગ 1800 જેવા છે એવું તો બહુ લે બાકી રહેશે લસી કાઢવા હતા ના એ તમારે એટલી બોરી બાજરી છે તો પછી એટલા ના થાય અમારા હડો કાલ પમદાર પગાર થવા દો આલ્યું 100%? 100% સારું હેડ તો હું જાઉં નીકળો પમદાડે હાલવા પડશે પાછા 100% આવી જાય જો ઓય, અને વાત કહું હા પેલા કેમ ડૂસો ભર્યો છે પેલા હોમતું બાની હા શું પેપરમાં આવી તું અલ્યા પેપરમાં નતું આવ્યું હોમો આખો પેપરનો ઘડો જ આખો હોમો આવ્યો મારા પાસે એવું છે અને હોમતુભાઈ મને કીધું આખા ગામમાં વાત ફેલાઈ ગઈ એવું લાગે છે કે વાહનનું બટકું ભર્યું છે કે અડકાય છે તા એટલે હડકાય નતો છો હા લોહીના મોચા ફૂટી ગયા હોય કાઢ આગેવાન હા એક વખત કાળો હાફ ડંખે ને હા તો જતું થાય પણ આ ગટુનો ડંખ છે ને ઈ ના જાય ઝેર હે અરે ખતરનાક છું હું તો એમ ઓવે સારું પણ આપણે કાલે ભૂલતા નહીં હું કીધું કાલ પમદાડો મળી જાય જો હા એમ હો હો સારું હેડો પૈસા પૈસા તો હવે જાણે સેટિંગ શું તાણે શું હું આને હું લબડાવું સો લબડી રહેતા આજકાલનું મેળવું જ નહીં પગાર જો હોય તો જો ઢોરસી છે એક હતી એ તો આલી લીધી પગાર તો તાણે હીરા લઈ જાય મારા પાયાણથી તો ગમે તે મોટા મારો અલ્યા જોઈ જોઈ લે ગટ્ટુ આ રહ્યો અલ્યા સમલે ગમો આબરૂ ખોરાવો છો આ થોડી છે આબરૂ રાખો કે અલ્યા શું આબરું છે આપણે હું શું લ્યો ખબર જ નહીં તમે હું શું છે ના હું શું કહો ઓય ઓય ઘેર આવીને ઠપકા આલી જો ઘેર આવીને કોણ આવ્યું છું ઠપકો હાલવા તમને લ્યો તમને ખબર નહીં હોય ઘેર કોણ આવ્યું તું તાર તમે જો જાતા નહીં છોકરો જો જાતો નહીં એ કે અમારી રાડો નહીં આવતી રાડો તમારી આવી છે ઓમ હખણા રો કે હખણા રો ઉકા લોહી પીવો છો વળી કોકને હળી સોંપી છે હું શું કહો અલ્યા શું કોઈ નહીં પણ પેલા હોમતુબા ફાફડા આપણા ઘેર આવ્યા હતા અને આપણા ઘેર આવી રોતા હતા આ આપણા આવડે ઓહું પાડતા હતા આપણા આવડે ઓમ તું ભાઈ અલ્યા હોમતુબા આવીને આવડા આવડા ઓહું પાડતા હતા અલ્યા કે તમારા ભાઈને સમજાવો મને તો ચાર પાંચ થાપો છોડી અને મને તો બટકું ભર્યું અને મને તો એક તો ડેમોય હાસુકલું આલ્યા સાતું છોડ કહી નાખ્યું આપણે છે ને શોય ગમો રાડે નહીં લાવવાની તને કહું પા પણ હું તો નતો બોલ્યો એને મને પહેલા એને થાપ છોડી હતી એ ઘેર ખાટું શામ ભરી તું અલ્યા એ નહીં ડેમો આલો ભાઈ છે પેલા ભાઈનો દુશ્મન છે આ તો સેમ્પલ આલ્યું એવી રીતે ભરી મેં સેમ્પલ છો આલ્યું પણ હું કહું છું આપણે ગમો છો ઝઘડા ના કરવાનો અલ્યા પણ અલ્યા પોસ્ટ પ્લેટ છેડે કઢાવું હતી હું વાત છે પણ ભાઈ એને મને પહેલા થાપ છોડી હતી કે શમ લઈ જાય રાગ બોલ પેલો સમસો આવ્યો છે આ તો સમસી કહો તો હાસો ને સમસો કહો તો હાસો એ કે આવ્યો છે ને તમે વાત કહું આ છે ને આખા ગામમાં જોતો જ ફરે પાવો જો ઝઘડો હોય ને એ લાગુ જ થઈ જાય છે રાજી થાય છે. રાજી થાય છે એ કે વાન છે ને એકદમ મારે આલવી છે બે લમણાની એ જીતુભા આવો આવો એક છે ભૂલા પડ્યા છો મારા બેટા જોઈને ફેરવી વાલ્યું બે એને કોઈ નહીં તો વાતો કરતા હતા પેલો એને બાજરી કઢાઈ ને હું કેટલી સીધી નાક કેમ લોબુ થઈ ગયું છે નાક તો કમ્પ્લીટ છે એ તો એન ડોશીએ હોટસી જાળી તું એટલે વર્ષી ચાલી તો કે કરતો સોડ્યો તો આમ તો કોઈ સોડ્યું નહીં ચમ આયા તા કેજો એ બધું પટાવો તઈ તારા ભાઈની વળજ્યા જ ચમ વાળજે હતા ઈ તો વાતો કરતા હતા. વાતો કરતા હતા પેલા કૂતરાંગો વળજ્યા પેલા ભાઈ વહેલા ફોર્મ તું પણ વળજ્યા હતા તારા ભાઈની વળજ્યા અહીં તો અમારે બેન એ તો અમારે તો કેવું છે મસ્તી કરે જ છે કોઈ પહેર્યું શું કૂતરા વળી આખી ઓછી જાગો સાંડો હોય બસ સાંડો હોય ઊભું છે કલાકથી આખા ગામમાં આવ્યું છે ને છાની માની આવી જાય છે તે ડોશી આગળ તો કોઈ હેડતું નહીં હોય સોડો આવી જાશો એ ગજાની આવજે ના આવજે લ્યા એટલે આખી રહી તો પણ કોક થોડુંક કોક લડાતું હોય ને
ભટ દઈને આઈને બસ જોવાની મજા લે સારી એકે અરે વેટા હઈ જબરજસ્ત વેટા હઈ અરે ઉડતું તીલી છે ને એક દાડો જો હું તને કહું છું અરે એકદમ હલવા હઈ વગી ઉડતું તીલી પણ એક દાડો કુટવાસ વગી કરી અરે ના કૂટે બધા અને મન હું કહું છું જો તીલું હોય બધું ભૂલી જાય હું ફોર્મથી સમજાયા હતા એ ખોટું આપણે રોજ પાડોશી છે ને ઝઘડા ના કરવાના હોય સમજાઈ દેજો તાણે તમે અરે કે આપણે પોસ્ટ પેડ છેડે કઢાવો ઓહો હવે તમે જતા રહેજો પેલી આપણને કેમ થઈ ગયો છે ને મને મારા હમણાં હોય હમણાં ઘરે અલ્યા, એ હાચી છે કોમ થાય હમણાં. તે લુખવાડ હમણાં આવશે ને તો વળી પાછું વળી લુખવાડ એટલે જ કહું ડોશી છે મારી તમે નીકળજો તમે પણ આમ તો મૂળ તો લુખવાડ જ છે કે જો અને ઝઘડા પડા કરતા નહીં પણ આવું કીધું નહીં કરું તો. હું જાઉં છું અને તો આ કાલ હોત ના આવજો આપણે પાદરી કઢાવવાની અલે હું મારા બાજુ નહીં કઢાવી તારા બાજુ કઢાવી ચોથી આવું હું તાણી આવી વાતો કરે છે ના ભૂલું કદી ના ભૂલું હું કહેતા જોશો જીતુભાઈ તો પેલા હવારમાં ગટિયો બટકું ભરી ગયો ને હા એ રહ્યું કહું છું ના ભૂલું કદી ના ભૂલું એક સમય કાળોતરો હાફ છે ને હા એ રહ્યું એનો વેર ભૂલી જાય પણ હોમતુભા કદી એનું વેર ના ભૂલે ના જવા દેતા ના જવાય લ્યા કદી ન્યા પેલાનો ભાઈ આવે ને હા એને પટાવજો ના એ તો માણસ રાઈટ છે એને તો હું કઈ નીકળ્યો છું હીરો રહ્યો ને હા. મોઢે બોલે અંદરથી મેલો છે એ આવશે તો એને પછી એક ડંક મારી દેવું હા બરોબર પણ ના છોડું કદી જિંદગીમાં ના છોડું એની તો વર રાખો તમે હે ભગવાન ગોમો આવા નવા એક બે ઝઘડા કરાતો રહી ને તો મારો દાડો નીકળી જાય અરે વગી લડી મને જોવાનો બહુ આનંદ આવે કારણ કે આપણે તો મોજીલા મોણ ખાલી ઝઘડા જ ગમી પોતાના નહીં હો, પારકા ઝઘડા ગમે હા મારું ગઢવાડા હા